બટેકાનું શાક અને રોટલી બની ગયું એટલે હું ટિફિન પેક કરવા માટે બેસી ગઈ. ટિફિન પેક કર્યું એટલી વારમાં તો જયદીપ નહીં અને આવતા ગયા હતા. પછી અમે બંને ચા પી લીધી અને જયદીપ ઓફિસે ગયા એટલે મેં ધાબુ વાળી અને પોતા મારી દીધા અને મારે બધું કામ પતી ગયું એટલે હું પાછી મશીને બેસી ગઈ. કેટલા દિવસથી સલવાર કટિંગ કરીને મૂકી હતી એ સીવવાની હતી. થોડીક વારમાં એક સલવાર સીવાઈ અને કમ્પ્લીટ થઈ ગઈ. પછી તો મેં બીજી સલવાર કટિંગ કરીને મૂકી હતી એ પણ હારોહાર સીવવાની હતી. તો થોડીક વારમાં એ સલવાર પણ સીવાઈ અને કમ્પ્લીટ થઈ જઈ એટલે સાંજ પડતા મારે તો પાણીપુરી કરવાની હતી એટલે મેં બટેકા અને ચણા બંને બાફી નાખ્યું અને એમાં મરચાં નાખવાના હતા. તો સૂકા મરચાં જે આવે એ પણ પલાળી અને મેં મૂકી દીધા હતા. અને હું જ્યારે દળાવવા જઈ ત્યારે પૂરી લેતી આવી હતી અને પૂરીની હારોહારે પાણીપુરીમાં નાખવા ઝીણી સેવ જે આવે એ પણ હું લાવી હતી. અને પાણીપુરીનું પાણી ઘરે જ બનાવવાનું હતું એટલે હું ધાણા અને ફુદીનો એ લઈ આવી હતી અને એ બેન જોડે લીમડો હતો તો થોડાક લીમડાના પાન પણ હું લઈ આવી હતી. અને પછી તો ગળ્યું પાણી, તીખું પાણી અને બટેકાનો માવો આ બધી જ વસ્તુ મેં તૈયાર કરી અને મૂકી દીધી. એટલી જ વારમાં જયદીપ ઓફિસેથી આવ્યા તો પછી અમે જમવા માટે બેસી ગયા. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.